મારા ગુરુ આવ્યા છે ને એટલે એના ભેગો હું આવ્યો છું. એટલે મિત્રો અત્યારે જો અમે અત્યારે દીવ નાખવા ઉપર પૂકી ગયા છે ને જો અત્યારે અમે આવી ગયા છે. કારણ કે અત્યારે ભાઈ છે ને પબ્લિક થોડુંક ઓછું છે કારણ કે વરસાદના લીધે પણ હવે વરસાદ નથી. ચાલો મિત્રો અત્યારે અમે છે ને દીવના કિલ્લા પૂકી ગયા છે ને અમારે જો અહીંયા ટિકિટ ભાઈ લે છે મિત્રો. અહીંયા 15 વર્ષના છે 75 રૂપિયા, 15 વર્ષની ઉપર હોય એનો 100 રૂપિયા છે. અત્યારે અમે જો અહીંયા પૂકી ગયા છે. સામે જેલ દેખાય છે ને તમને, કયામત મૂવી છે ને શૂટિંગ આપણે આ જેલમાં થયેલું છે. જો આ કયામત મૂવી આ ફેમિલી છે જો ટોપનો ગોળો પેલાનો રાજાનો જો ટોપના ગોળા આવા હતા. હે અહીંથી હળગાવ એટલે સીધો પાકિસ્તાન, અહીંથી હળગાવ એટલે સીધો પાકિસ્તાન ભેગો ફોડવાનો. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે જો આવી ગયા છે દીવા દાંડી ઉપર. મિત્રો અહીંનો નજારો તમે જોઈ શકો છો. એકદમ વ્યૂ કેવો આવે, મસ્ત એક નંબર આવે જો ભાઈ. ચાલો મિત્રો એક નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે ભાઈ આવી ગયા છે દીવમાં ફરવા. અત્યારે જો આપણે દરિયા કિનારે આવ્યા છે ને ભાઈ મારા ગુરુ આવ્યા છે ને એટલે એના ભેગો હું આવ્યો છું. કારણ કે મારા ગુરુ આજે દીવ આવ્યા છે ફરવા, તો હું મારા ગુરુ ભેગો આવ્યો છું. ને અત્યારે જો આપણે આવી ગયા છે દરિયા કાંઠે, જોઈ શકો છો. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. મારા ગુરુ આવ્યા છે, હવે કઈ કઈ જગ્યાએ પર એને ફરવા જવો છે ને આપણે જઈશું. અમારા અહીં ભાઈ બે છે, ગોપાલભાઈ. ચાલો મિત્રો હવે અમે જઈએ છીએ નાગવા બીચ. આ તો ખાલી આપણે દરિયા બાજુ આ બાજુ ખાલી આવ્યા છે. હા આ મારો છે ગુરુ. તળાજા છે કે ભાવનગર આવી જાય કે પાલીતાણા? હા એટલે મારો ગુરુ છે ભાઈ. ફેન્સીમાં મને શીખવાડ્યા, મારો ગુરુ છે. તો હવે અમે જાય છે નાગવા બીચ. તો વિડીયો જેવું છે ને, હા અત્યારે પબ્લિક ઓછું છે. ચાલો હવે અમે જાય છે નાગવા બીચ. વિડીયો બનાવી લીધો હવે. તો ચાલો મિત્રો અત્યારે અમે નાખવા બાજુ અત્યારે નીકળી ગયા છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો. અમારે જો મિત્રો અત્યારે આગળ જાય છે અમારા ગુરુની, અમારા ભાઈ ગાડી ચલાવે છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો. હવે જાય છે આપણે દીવ નાખવા. ફાઇનલી મિત્રો અત્યારે જો અમે અત્યારે દીવ નાખવા ઉપર પૂકી ગયા છે ને જો અત્યારે અમે આવી ગયા છે. ને જો અમારા ગુરુ છે એને અહીંયા અમે લઈને આવ્યા. જો આ દીવ નાખવા ઉપર જો અત્યારે એટલું પબ્લિક છે ભાઈ, જોઈ શકો છો. કારણ કે ચોમાસાનું એટલું પબ્લિક થયું નથી, નગર તો થાય અત્યારે. પણ અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે એટલે હવે વધશે પબ્લિક. ને અમારે ભાઈ જો અત્યારે નાતા તો નથી એટલા જણા બહુ, એટલું પબ્લિક છે જોઈ શકો છો તમે. આવું જ એટલું પબ્લિક છે, બહુ જાદુ પબ્લિક. તો અત્યારે મિત્રો અત્યારે જો ફોટો શૂટ કરાવીએ છીએ. અત્યારે મારા ગુરુની સાથે આવ્યા છે ને અત્યારે ફોટો શૂટ કરે છે. જો આજે ફોટા પાડે છે. ને તમારે જો ફોટા પડાવવા હોય દીવ આવતા હોય ને તો ભાઈ અહીંયા બધું અવેલેબલ છે. તો આવજો જરૂરથી. દીવ મસ્ત ફરવાનું છે. કારણ કે અત્યારે ભાઈ છે ને પબ્લિક થોડુંક ઓછું છે કારણ કે વરસાદના લીધે. પણ હવે વરસાદ નથી એટલે જો હવે પબ્લિક છે પણ હવે ધીમે ધીમે વધશે. જો અત્યારે અમારે જો ગુરુની બધા ફોટો પડાવે છે અને અમને પણ પડાવી દીધો છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો પાછા. ચાલો મિત્રો અત્યારે અમે છે ને દીવના કિલ્લા પૂકી ગયા છે ને અમારે જો અહીંયા ટિકિટ ભાઈ લે છે. મિત્રો અહીંયા 15 વર્ષના છે 75 રૂપિયા, 15 વર્ષની ઉપર હોય એનો 100 રૂપિયા છે. તો ચાલો હવે જાય છે અંદર. જો આપણે છે દીવના કિલ્લા પૂકી ગયા છે. આ છે દીવનો કિલ્લો ને હાલો આપણે આની અંદર એન્ટ્રી કરી જાય છે ભાઈ. અહીં જો ટિકિટ ચેક કરે છે. ચાલો જો આ છે દીવનો કિલ્લો. અત્યારે આવી ગયા છે ભાઈ અમારે ગુરુને લઈને અમે ફરવા. તો મિત્રો અત્યારે અમે જો અહીંયા પૂકી ગયા છે. સામે જેલ દેખાય છે ને તમને, એ કયામત મૂવી છે ને શૂટિંગ આપણે આ જેલમાં થયેલું છે. જો આ કયામત મૂવી આ જેલ છે. જો અત્યારે ભાઈ ના જવા માટેની કંઈ પરમિશન નથી અત્યારે. તો અત્યારે અમે પૂકી ગયા છે ભાઈ કિલ્લાની અંદર. એન્ટ્રી તો કરી ગયા છે પણ જે આ કયામત મૂવીનું જે શૂટિંગ થયેલું છે ને એ આ જેલની અંદર થયેલું છે, બરાબર છે.
ને અમારે જો આ ગુરુ છે અહીંયા બધે છે બધે ફરવા આવેલા છે. જો અત્યારે અહીંયા ફોટો શૂટિંગ કરીએ છીએ અત્યારે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. હજી તો આપણે આમ આગળ જવાનું છે, આગળ આપણે આની ઉપર પણ જવાનું છે, નજીકમાં જવાનું છે. ના હમણાં આગળ તમને ટોપના ગોળા પણ દેખાડી ગયા, તો બને રહેજો વિડીયોમાં. તો મિત્રો આપણે છે ને અત્યારે છે ને નજીકમાં પૂગી ગયા છે. આજે છે કિલ્લો જેલ છે, દેખાય જો કયામત મૂવીની જેલ છે, આ જેલમાં આપણે જે નજીક પૂગી ગયા છે ને ભાઈ. ત્યાં જવાની જે એન્ટ્રી નથી અત્યારે. તો આ ફેમિલી છે જો ટોપનો ગોળો પહેલાનો રાજાનો, જો આ ટોપના ગોળા આવા હતા, જોઈ શકો છો તમે. જો આ ટોપનો ગોળો છે ને અમારે અત્યારે જો અમારા ગુરુની બધા જો અત્યારે ફોટો શૂટ કરે છે ને આમે છે આપણે જેલ. તો ચાલો મિત્રો આપણે છે ને જેલ જોઈ લીધી છે ને હવે આપણે પછી જાય છે. હવે આગળ બધા જો હાલતા થઈ ગયા છે. હવે આપણે આગળ જાય છે ને જો આ દીવનો કિલ્લો નજારો જોઈ લ્યો. ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. હવે આપણે આગળ જઈએ છીએ. આ બધા જો અમારે મિત્રો બધા હાલે જાય છે. અહીંયા શું છે? અહીંયા તો હું પહેલી વાર આવ્યો છું. ગાઈસ તો અહીંયા આપણે પહેલી વાર આવ્યા છે. અહીંયા શું હોય જોવાનું કોને ખબર. અહીંયા તો સારું છે, ટોપના ગોળા ને જો છે ને. તો ફેમિલી અત્યારે આપણે જો અત્યારે ભૂગી ગયા છે આપણે અહીંયા. જે આ હું લખ્યું છે હિન્દીમાં લખ્યું છે કોરેકા દીપઘર. જો અત્યારે અહીંયા બધીમાં ટોપના ગોળા છે જો પ્રતિકોર. અને અમારે જો ભાઈ આવી ગયા છે બધા ને બે ગામ છે, ફોટો શૂટ કરે છે અને અમારા ભાઈને જો ફોટો શૂટ કરવો છે. આ જે ટોપના ગોળા ભાઈ પહેલાના છે, કેટલા વર્ષ જૂના છે, પુરાના કંઈ ખબર નથી ભાઈ, છે ખરા એકદમ મસ્ત હો ભાઈ. હે ને અહીંયા પાછળ છે ભાઈ દરિયો જોઈ શકો છો તમે. હે અહીંથી હળગાવ એટલે સીધો પાકિસ્તાન, અહીંથી હળગાવ એટલે સીધો પાકિસ્તાન ભેગો ફોટવાનો. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે હવે ફોટો શૂટ કરી લઈએ. મિત્રો અહીંથી પણ આપણે જો કયામત મૂવીની જે જેલ છે એ દેખાય છે, જોઈ શકો છો. હે નજીકથી મિત્રો પેલા જેવી જેલ નથી રહી, પણ જેલ છે ખરી, પણ પેલા જેવી છે નહીં, મળી જાય એવું છે. આમાં શું છે કે મોટા મોટા જે મટર ખૂન ને પેલા કરતા ને બધા એમાં પેલા બધીને પૂરતા, પણ અત્યારે કઈ નથી. અત્યારે જો આ બધા જે જોયા લાયક સ્થળ છે, મતલબમાં અત્યારે અમારે બધા જો ફોટો શૂટ કરે છે ને આપણે અત્યારે બધીમાં બધું. આપણે આ જગ્યા પર હું પહેલી વાર આવ્યો છું ખરો કિલ્લામાં, પણ આ જગ્યા પર હું પહેલી વાર આવ્યો છું. આ જગ્યા પર હું નથી આવેલો. અને આ જો પેલાના ટોપના ગોળા છે ભાઈ, પૂરા પેલાના જમાનાના જુઓ છે ને. બાકી ને આપણે અહીંયા છે દરિયો જુઓ. અહીંથી સીધો ગોળો મેકો એટલે સીધો પાકિસ્તાન હો ભાઈ. જુઓ મોજા લહેરકાન ભાઈ, આનંદ હો ભાઈ. મોજ માણવી હોય તો અહીંયા હો ભાઈ, દીવ મજા જ આવશે. તો ચાલો મિત્રો હવે અહીંથી અમે નીકળીએ છીએ. હવે ક્યાં જાય એનું કંઈ નક્કી નથી, પણ જઈએ છીએ હવે પાછા કિલ્લામાં ફરીએ છીએ કે બહાર નીકળીએ છીએ, જોઈ જાય. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. બાકી ભાઈ અહીંયા છે ને 100 રૂપિયા પ્રાઇસ છે કિલ્લાની અંદર. પહેલાં તો ભાઈ 2 વર્ષ પહેલાં બધા મફત હતું જોવાનું, પણ અત્યારે 100 રૂપિયા ટિકિટ થઈ ગઈ છે જોવાની. અને 15 વર્ષના હોય એના 75 રૂપિયા છે. તો ભાઈ કિલ્લે આવો ફરવા તો એટલી પ્રાઇસ છે ટિકિટ. અને ટિકિટ કેશમાં લેશે ઓનલાઈન? કેશમાં લીધી કે ટિકિટ ઓનલાઈન? કેશ ઓનલાઈન નહીં ચાલે, કેશમાં લેશે બરાબર. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે જો આવી ગયા છે દીવા દાંડી ઉપર, જોઈ શકો છો. આ છે દીવા દાંડી. હા થાકી ગયા ભાઈ અહીંથી ચડીને. તો આ જો છે, આ છે દીવા દાંડી. તો ચાલો આપણે ઉપર જાય છે મિત્રો. અહીંનો નજારો તમે જોઈ શકો છો, એકદમ વ્યૂ કેવો આવે, મસ્ત એક નંબર આવે છે ભાઈ.
જેવો છે આપણે આ દીવા દાંડી છે, નંબરભાઈને ફોટો શૂટ કરવો છે, તો ચાલો વિડીયોમાં ચાલો મિત્રો આપણે દીવા દાંડી પર જઈએ છીએ ને હવે આપણે નીકળી છે ધીમે ધીમે બહાર ને જો અત્યારે અમે હાલતા થયા છીએ. બાકીના જે ફરવા માટે જે લોકો આવે છે અત્યારે આવવામાં સલુસ છે, તો અમે લોકો જાય છે અત્યારે બહાર નીકળીએ છીએ ને અમારા ગુરુને જવાનું છે ભાઈ ભાવનગર બાજુ, મોડું થાય છે તો જાય છે ઘરે. તો ચાલો મિત્રો આપણે વહી આવ્યા છે અત્યારે ઘરે ને મારા ગુરુની બધા નીકળી ગયા છે ભાઈ. એ તળાજા બાજુ છે એટલે બહુ લાંબો રૂટ થઈ જાય, તો 150 કિલોમીટર જેટલું થઈ જાય, એટલે એ લોકો વહી ગયા છે તળાજા. કાલે આવ્યા હતા, મેં રોકાવાનું પણ કીધું હતું પણ ન રોકાણા એ લોકો. અમે વહી આવ્યા પછી ઘરે ને એ લોકો વહી ગયા નાથી કેસરિયા, અમારે કેસરિયા થઈને ડાયરેક્ટ ઘરે વહી ગયા છે એ તળાજા ને અમે વહી આવ્યા ઘરે. તો આપણે ભાઈ અત્યારે તને 7:30 વાગી ગયા છે ને પૂગી ગયા છે ઘરે ને હવે આપણે તેને વ્લોગની એન્ડ કરી દઈએ છીએ. બીજી વાત એ કે આપણે ભાઈ કિલ્લે ફરવા ગયા ને 100 રૂપિયા ટિકિટ છે મોટા વ્યક્તિની, અને 15 વર્ષના હોય એના 75 રૂપિયા લે છે. એટલે હતું ફ્રીમાં જોવાનું, પણ એમાં દીવમાં કામકાજ કરાવ્યું છે એટલે ભાઈ ટિકિટ પ્રાઇસ કરી નાખી છે, ટિકિટનો ભાવ. એને પહેલાં તો ફ્રીમાં જ હતું ને હવે જે ટિકિટવાળું કરી નાખ્યું છે, કારણ કે એમાં ભાઈ ખર્ચો બરસો બધો કર્યો હોય ને એટલે તમે જાઓ તો ભાઈ એટલી પ્રાઇસ છે ટિકિટની. મોટા વ્યક્તિની 100 રૂપિયા છે ને 15 વર્ષના હોય એને 75 રૂપિયા છે. બીજે કાંઈ જગ્યાએ ગયા નથી, આમ નાગવા બીચ ઉપર ગયા હતા અને બસ કિલ્લે ગયા હતા, બીજે ક્યાંય નથી અમે ગયા. તો ચાલો આપણે અહીંયા વ્લોગને હવે એન્ડ કરી દઈએ છીએ ને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ટાટા બાય બાય.